આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ તાલુકાના નવાખલ ગામની દીકરી જે 6 વર્ષીય દીકરી હતી, 4 દિવસથી ગોમતી તુલસી, તેનો મૃતદેહ આજ બપોર બાદ પોલીસને મળી આવ્યો હતો. તેનું પોસ્ટમોર્ટમ માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. સીધી જ ચર્ચા કરીશું તેના કાકા સાથે. જી, શું કહેશો, આજે જે 4 દિવસ પછી જે દીકરીનો મૃતદેહ મળી આવ્યો છે? હા, ઘટના એવી બની કે અમને જાણ કરી કે મૃતદેહ મળી આવ્યો છે, તો અમને આગળ બોલાવ્યા છે કે તમે એ છોકરીને પહેચાન લો એક વખત, એ છે કે નહીં એવું. તો અમે જોયું કે હાલત તો બહુ બુરી છે, કારણ કે બધું દેખાતું તો કશું નહીં, મોઢું નહીં દેખાતું, બધું હાડકન નીકળી ગયા છે. નદીમાં નાખી દે એટલે પણ જ્યાં છડા અમે પહેરાયા હતા એ જ છડા છે. લુગડો એ છે, લુગડાથી અમે ઓળખી શકીએ કે આ જ છે. તો પ્લસ કે બીજું કે આગળ કાર્યવાહી કરે ડીએનએ એ બધી, પણ એની હાલત તો બહુ ગંભીર જ છે. તો અમે એવું વિચાર્યું કે એને સજા પણ વાનથી બહુ ખતરનાક મળવી જોઈએ. અને કે જે આરોપી હતો એ તમારો કોઈ મિત્ર હતો? એ જે આરોપી હતો ને એ મારો દોસ્ત હતો, અજયભાઈ જીકાભાઈ પડિયાર. એ મારી સાથે ફરતો હતો, અમારા ઘરમાં બધાને કામ કરતો હતો. એ ભાઈબંધી બહુ પહેલેની જ હતી. આમ ભાઈબંધી મેં કોઈ શક નહીં ગયો. ભાઈબંધી એવી હતી કારણ કે જે ઘટના બન્યો ત્યારે ભાઈ અમારી સાથે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે આવ્યો, કમ્પ્લેન કરવા પણ આવ્યો હતો. અને કે ગામમાં હોદવા પણ લાગી હતી, 10-11 વાગ્યા લગીને હોદી હતી. અને અમારા સાથે અમને તો એના ઉપર શંકા જ નથી થતી કે આવું કરી શકે એવું. અને જ્યારે કેમેરા ચેક કર્યા રાતે, ત્યારે એને 4:10 અમારા ગામમાંથી ઉઠાવી લીધી હતી. એ કેમેરા અમે કેદ થઈ ગયો હતો. ત્યારે અમને એના ઉપર શંકા થઈ. કારણ તો શંકા તો હજુ જ નથી થતી. કારણ કે બીજું કે કેમેરામાં જોઈએ કેદ ના થાય હોત ને સાહેબ, તો અત્યારે ભાઈબંધી હોય તો મારા જોડે ઊભો હતી, એવી ભાઈબંધી હતી. ભાઈબંધનો કોઈ શક હતો જ નહીં. કારણ કે ઉદય કરે ને એવું વિચારતા નહોતા. કારણ કે મારા ઘર આવતો તો, ઉઠતો તો, બેતો તો, બધું કરતો હતો. છોકરાને કાં તો અમારા બધા એમને બધું લાવી આપે. મારા જોડે પૈસા ના હોય તો મને ઉછીને આપે, એની જોડે પૈસા ના હોય તો હું ઉછીને આપું. એટલે ભાઈબંધીમાં તો એવું નહીં. તમને શું લાગી રહ્યું છે? તમારી શંકા શું કહી શકે છે કે એને કઈ બાબતને થઈને જે દીકરી હતી તુલસી તેને અપહરણ કર્યું છે? અમને તો શંકા તો એવી લાગે છે કે અને આ એક જણનો હાથ નથી, બીજા બહુ જણના હાથ હોય એવું પણ લાગી રહ્યું છે. કારણ કે એને જે બધા નામા બોલ્યા તે બધા પોલીસ સાહેબે બધાને પૂછપરછ બધી કરી હતી, બધી રીતે કરી હતી. અમે પણ એ બધાને છોડી દીધા હતા ફરી. એની પાછળ કારણ એવું હતું કે નિર્દોષ છે બધા, એવું મને એમને જાણ કરી હતી. પણ એને કરવું જ હતું આવું, તો પહેલાં જ ના કરે. આનું કારણ તો કંઈક બીજું જ છે. એનું અમારો અંદાજો તો ના લગાય. પહેલાં બધા એવું કહે કે પહેલાં આવી ઘટના એક વખત બાબતમાં બની ગઈ હતી. તે એને રૂબરૂપ જલ લીધો હતો. ત્યારે એને કબૂલ્યું હતું કે હું તાંત્રિકમાં એવું બધું કબૂલ્યું હતું કે તાંત્રિકમાં હાલવા ગાહું. પણ એ ગંઢગઢનો હતો ને, તેમને સમાધાન કરી દીધું હતું, છોડી દીધું હતું.